પોઝિશન ઓફ સિગ્નલ, કેમિકલ શિફ્ટ. કોઈ પણ સિગ્નલ છે એ એનએમઆરમાં કઈ પોઝિશન ઉપર આવશે એ આપણે નક્કી કરવાનું છે. તો જુઓ, પોઝિશન ઓફ સિગ્નલ અથવા તો કેમિકલ શિફ્ટ એમની ડેફિનેશન આવું કહે છે: ધી ડિફરન્સ બિટવીન સેમ્પલ પ્રોટોન સિગ્નલ એન્ડ ધી રેફરન્સ પ્રોટોન સિગ્નલ. એનએમઆરમાં રેફરન્સ પ્રોટોનનું સિગ્નલ જે છે એ 0.0 ડેલ્ટા પીપીએમે આવશે. કેમિકલ શિફ્ટનો યુનિટ યા તો ડેલ્ટા પીપીએમ છે અથવા તો ટાઉ પીપીએમ. 0.0 એ ડેલ્ટા પીપીએમ સિગ્નલ આવશે રેફરન્સ પ્રોટોનનું. મતલબ એની કમ્પેરમાં જે કંઈ પણ પ્રોટોનનું સિગ્નલ આવે છે એને આપણે કેમિકલ શિફ્ટ કહીએ. મતલબ ડિફરન્સ બિટવીન સેમ્પલ પ્રોટોન સિગ્નલ એન્ડ રેફરન્સ પ્રોટોન સિગ્નલ. એમનું રિપ્રેઝન્ટેશન મતલબ યુનિટ ડેલ્ટા પીપીએમ અથવા તો ટાઉ પીપીએમ રહેશે. આગળ ડેલ્ટા કઈ રીતે કેલ્ક્યુલેટ કરવું, કેમિકલ શિફ્ટ. તો એના માટે જે ડેફિનેશન આપેલી છે એ જ છે કે ફ્રીક્વન્સી ઓફ સેમ્પલ માઇનસ ફ્રીક્વન્સી ઓફ રેફરન્સ પ્રોટોન અને ડિવાઈડ બાય ઇન્સ્ટ્રુમેન્ટ ઓપરેટિંગ ફ્રીક્વન્સી. ઇન્સ્ટ્રુમેન્ટની ઓપરેટિંગ ફ્રીક્વન્સી કેટલી છે? ફોર એક્ઝામ્પલ 60 મેગાહર્ટ્ઝ, 100 મેગાહર્ટ્ઝ, 400 મેગાહર્ટ્ઝ આ રીતે આવશે ત્યાં. તો એક એક્ઝામ્પલ લઈ અને જોઈ લઈએ આપણે. ફોર એક્ઝામ્પલ, instrument operated 100 megahertz and reference proton signal at 0.0 hertz. જો આમ છે તો એમની કેલ્ક્યુલેશન કઈ રીતે કરી શકાય? તો જુઓ, ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ફ્રીક્વન્સી ઓફ સેમ્પલ માઇનસ ફ્રીક્વન્સી ઓફ રેફરન્સ પ્રોટોન ડિવાઈડ બાય 100 મેગાહર્ટ્ઝ. રેફરન્સ પ્રોટોનની તો 0.0 છે. તો ડેલ્ટાને જો પીપીએમમાં કન્વર્ટ કરવું હોય તો એને 10⁶ ટાઈમ મલ્ટીપ્લાય કરી નાખો એટલે એ પીપીએમમાં કન્વર્ટ થઈ જાય. પાર્ટ્સ પર મિલિયન એમાં કન્વર્ટ થઈ જાય. આગળ હવે મેગાહર્ટ્ઝ છે, મેગા મતલબ 10⁶, તો એને પણ આપણે અલગ લખી દઈએ કે 10⁶ કરી નાખો એટલે એ મેગા કહેવાય. મેગાહર્ટ્ઝનું હર્ટ્ઝમાં કન્વર્ટ કરો એટલે મલ્ટીપ્લાય 10⁶, તો 10⁶ કેન્સલ થઈ જાય. બાકીનો જે પોર્શન વધે એ વેવ ફ્રીક્વન્સીનો ડિફરન્સ ડિવાઈડ બાય 100 એટલે કે જે ઇન્સ્ટ્રુમેન્ટ ઓપરેટિંગ ફ્રીક્વન્સી હતી તે, અને પીપીએમ મતલબ ફ્રીક્વન્સીનો ડિફરન્સ આપણી પાસે હોય અને ઇન્સ્ટ્રુમેન્ટ ઓપરેટિંગ ફ્રીક્વન્સી હોય તો કેટલા પીપીએમ સિગ્નલ આવે છે એ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. આ નોર્મલ છે. અને બે યુનિટ કીધા છે ડેલ્ટા અને ટાઉ, અને બંનેને એકબીજામાં કન્વર્ટ કરી શકાય. કઈ રીતે? તો કે ડેલ્ટા પીપીએમ ઇઝ ઇક્વલ ટુ 10 માઇનસ ટાઉ પીપીએમ એન્ડ ટાઉ પીપીએમ ઇઝ ઇક્વલ ટુ 10 માઇનસ ડેલ્ટા પીપીએમ. આ ઉલટ સુલટ છે. તો આ ડેફિનેશનની વાત થઈ પોઝિશન ઓફ સિગ્નલ. અને એનએમઆરમાં દરેક પ્રોટોનનું સ્પેસિફિક રેન્જમાં એનું સિગ્નલ હોય છે. મતલબ કેટલા ડેલ્ટા પીપીએમે કયો પ્રોટોન સિગ્નલ આપે. તો આમની વાત આપણે કરવાની છે કે કઈ પોઝિશન ઉપર પ્રોટોન સિગ્નલ આપશે એને કેરેક્ટરિસ્ટિક કેમિકલ શિફ્ટ કહેવાય છે. તો એનું એક લિસ્ટ જોઈ લઈએ અને જે ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક શિફ્ટ છે એ હું તમને હાઇલાઇટ કરીને બતાવતો જઈશ કે ભાઈ આ ઇમ્પોર્ટન્ટ કેમિકલ શિફ્ટ છે. અને રેન્જ બાય ડિફોલ્ટ આપણે ડેલ્ટા પીપીએમ જ લેવાની રહેશે, ડેલ્ટા પીપીએમ. પણ ક્યારેક જો ટાઉ પીપીએમમાં આપેલી હોય તો ડેલ્ટામાં કન્વર્ટ કરી લેવી, કારણ કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 10 માઇનસ ટાઉ પીપીએમ રહેશે. અને ફૂલ ગ્રાફમાં જુઓ તો આ રીતે બતાવી શકાય અમને. જેમ જેમ ડેલ્ટા વધતું જાય એમ લેફ્ટ હેન્ડ સાઈડ સિગ્નલ ખસતું જાય, એને ડાઉન ફિલ્ડ કહેવાય અથવા તો એને ડી શિલ્ડિંગ ઇફેક્ટ કહીએ. અને જેમ જેમ ડેલ્ટા પીપીએમ ઘટતી જાય એમ સિગ્નલ રાઇટ હેન્ડ સાઈડ શિફ્ટ થતું જાય, એને શિલ્ડિંગ ઇફેક્ટ કહેવાય, એને અપ ફિલ્ડ કહેવાય. મતલબ ડેલ્ટા પીપીએમ જેમ ઓછી એમ એ અપ ફિલ્ડ કહેવાય, અને ડેલ્ટા પીપીએમ જેમ વધારે એમ એ ડાઉન ફિલ્ડ કહેવાય છે. તો બાય ડિફોલ્ટ આપણે ડેલ્ટા પીપીએમમાં જ વાત કરવાની છે, પણ ટાઉ પીપીએમમાં આપેલું હોય તો કન્વર્ટ કરી લેવું. તો જુઓ, કેરેક્ટરિસ્ટિક્સ કેમિકલ શિફ્ટ, કેરેક્ટરિસ્ટિક કેમિકલ શિફ્ટ ઇન ડેલ્ટા પીપીએમ. ખાસ બધા જ ફંક્શનલ ગ્રુપ સ્ટેપ બાય સ્ટેપ લઈ લઈએ. એમાં ફર્સ્ટ નંબર છે આલ્કેન. આલ્કેનની નોર્મલ કેમિકલ શિફ્ટ કેટલી?
આલ્કેનમાં મતલબ કાર્બન છે સેચ્યુરેટેડ, એમાં મિથાઇલ પ્રોટોન નોર્મલી એમ કહેવાય કે 0.9 ડેલ્ટા પીપીએમ એમનું સિગ્નલ આપશે, 0.9 ડેલ્ટા પીપીએમ. પછી એમનું સબસ્ટિટ્યુશન કેવું લાગેલું છે એમના આધારે એમની ડેલ્ટા પીપીએમમાં વધારો અથવા ઘટાડો થાય. પણ મિથાઇલનો પ્રોટોન બાય ડિફોલ્ટ 0.9 ડેલ્ટા પીપીએમ એમનું સિગ્નલ આપશે. હાઇલાઇટ કરી દીધું રેડ કલરથી. તો આ મિથાઇલના પ્રોટોનની વાત થઈ કે ભાઈ એ જ હાઇડ્રોજન મૂકો એટલે મિથાઇલ થઈ જાય. પણ એ જ મિથાઇલ ઉપર મતલબ જે કાર્બન ઉપર હાઇડ્રોજન અટેચમેન્ટમાં છે એનું સિગ્નલ ક્યાં આવશે? ફોર એક્ઝામ્પલ ફ્લોરિન સાથે અટેચમેન્ટમાં હોય તો 4.26, પણ મિથાઇલનો CH2નો છે 4.45, ક્લોરિન સાથે ટચમાં છે 3.5 મિથાઇલ પ્રોટોન, બ્રોમિન છે 3.4 અને આયોડિન 3.15. આ કેમિકલ શિફ્ટની વાત. તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન મતલબ જેમ ઇલેક્ટ્રોન નેગેટિવિટી ઘટતી જાય છે એમ ડેલ્ટા પીપીએમ પણ ઘટતી જાય. તો બરાબર યાદ રાખો, ફિલ્ડ ઇફેક્ટ કહેવાય એમને. જેમ જેમ ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ લાગેલું હોય કાર્બન ઉપર તો એ હાઇડ્રોજનની ડેલ્ટા પીપીએમ વધતી જાય, એને ડીશિલ્ડિંગ ઇફેક્ટ આપણે કહીએ છીએ. તો આટલું ક્લિયર રાખવાનું છે કે જે કાર્બન ઉપર પ્રોટોન છે એમની ઉપર ફ્લોરિન હોય તો 4ની આસપાસ ડેલ્ટા પીપીએમ હોય, 4.5 સુધી. ક્લોરિન અટેચ થયેલો છે તો 3.5, બ્રોમિન છે તો એપ્રોક્સિમેટ સેમ હશે, અને આયોડિન છે તો 3.0 થી 3.2 સમથિંગ. પછી ઓક્સિજન લાગેલો હોય, કાર્બન સાથે ડાયરેક્ટ અટેચમેન્ટમાં ઓક્સિજન હોય તો એમની રેન્જ 3 થી 3.5 સુધીની હોઈ શકે. પછી એરોમેટિક OPH લાગેલું હોય તો 4.0 સમથિંગ. બાજુમાં જો કાર્બોનિલ લાગેલો હોય તો એમની રેન્જ આવે છે 2.0 થી 2.5. CH એમની બાજુમાં કાર્બોનિલ હોય તો એમની રેન્જ આટલી આવી શકે છે. તો આટલી આલ્કેનની કેરેક્ટરિસ્ટિક કેમિકલ શિફ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આગળ આલ્કીન CH ડબલ બોન્ડ CH બાય ડિફોલ્ટ આલ્કીનનો પ્રોટોન નોર્મલ કેસમાં 5.25 ડેલ્ટા પીપીએમ એમનું સિગ્નલ આપે. પછી કેવા પ્રકારનું સબસ્ટિટ્યુશન લાગેલું છે એમના આધારે પ્રોટોન ડાઉનફિલ્ડ યા અપફિલ્ડમાં જઈ શકે. બધા જ હાઇડ્રોજન લાગેલા છે મતલબ ઇથિન છે તો એમાં એડિશન કે સબસ્ક્રિપ્શન કંઈ કરવાનું નથી, એ 5.25 આટલી એમનું સિગ્નલ આવે. તો નોર્મલ રેન્જ આટલી છે ઇથિનની, 5 થી લઈને 6.5 સુધી, 5.0 to 6.5 સમથિંગ આલ્કિન ડેલ્ટા પીપીએમ એમની સિગ્નલ રહી. તો આલ્કિનમાં આટલું જ ક્લિયર રાખવાનું છે કે 5 થી 6.5 સુધી ડેલ્ટા પીપીએમ છે તો એમની રેન્જ આટલી હોય. ઇમ્પોર્ટન્ટ છે આલ્કાઇન. આલ્કાઇનનો પ્રોટોન 1.8 to 2.5 ડેલ્ટા પીપીએમ હોય છે. મતલબ એસિટિલિનિક પ્રોટોન 2.5 ની સમથિંગ એમની આસપાસ ડેલ્ટા પીપીએમ હોય છે. CH ટ્રિપલ બોન્ડ CH 1.8 to 2.5. એરોમેટિક પ્રોટોન, એરોમેટિક આ પણ sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન થઈ ગયો. ઇથિનમાં પણ sp2 હાઇબ્રિડાઇઝ હતો, ઇથિન આલ્કિન, પણ એમનો પ્રોટોન છે એ ડીલોકેલાઇઝ પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમમાં ન હોય એટલે 5.25 સમથિંગ છે ડેલ્ટા પીપીએમ. પણ એરોમેટિકનો પ્રોટોન જે sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન ઉપર છે એ ડીલોકેલાઇઝ પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમમાં છે એટલે એમને મેગ્નેટિક એન્ડ આઇસોટ્રોપિક ઇફેક્ટના લીધે એમની ડેલ્ટા પીપીએમ વધે, મતલબ ડાઉનફિલ્ડમાં જાય. એટલે 7.26 આ એમની બેઝ વેલ્યુ હોય બાય ડિફોલ્ટ આટલી. પછી ગ્રુપ કેવું લાગેલું છે એમના આધારે વધી ઘટી શકે. પણ એરોમેટિકની રેન્જ 7.2 થી લઈ અને 8.5 સમથિંગ સુધી આવી શકે છે. તો એરોમેટિક આ રેન્જ ક્લિયર રાખવાની છે. ઇમ્પોર્ટન્ટ હાઇડ્રોક્સિલ ગ્રુપ. હાઇડ્રોક્સિલ ઘણી બધી પ્રકારના છે. એમાં એસિડનો હાઇડ્રોક્સિલ ગ્રુપ અથવા એસિડનો પ્રોટોન અતિ ઇમ્પોર્ટન્ટ છે. ડાયરેક્ટ એક્ઝામ્પલમાં ઓળખી શકાય આપણે. 10 થી 12.5 ડેલ્ટા પીપીએમ હોય, 10.0 to 12.5 ડેલ્ટા પીપીએમ તો એ કન્ફર્મ કાર્બોક્સિલિક એસિડ ફંક્શનલ ગ્રુપ હોય. આ સીધું જ આપણે ઓળખી શકીએ. સલ્ફોનિક એસિડની આપણે જરૂર નહીં રહી, એની રેન્જ પણ એ જ છે. પણ એરોમેટિક OH 4.0 to 8.8,
4.0 to 8.8 ડેલ્ટા પીપીએમ રેન્જ. ઇન્ટ્રામોલેક્યુલર એચ બોન્ડ, જો સ્ટ્રોંગ ઇન્ટ્રામોલેક્યુલર એચ બોન્ડ બનતો હોય તો એની ડેલ્ટા પીપીએમ ઘણી બધી વધારે હોય. એટલે એચ બોન્ડ કેવા પ્રકારનો છે એ આપણે ડિફરન્શિએટ કરી શકીએ એનએમઆરથી. ઇન્ટરમોલેક્યુલર છે, ઇન્ટ્રા છે કે ફ્રી ઓએચ છે. જો ફ્રી ઓએચ હોય તો એ 0.5થી લઈને 4 ડેલ્ટા પીપીએમની રેન્જમાં હોય. પણ ઇન્ટ્રામોલેક્યુલર છે તો એ 5.5થી લઈ 12.5 સુધી જઈ શકે, અને ઇન્ટરમોલેક્યુલર છે તો 4.0 to 8.8 આમાં વેરિએશન આવી શકે. તો આ ઓએચ નોર્મલ ઓએચની વાત થઈ. H2O એની ડેલ્ટા પીપીએમ 5ની આસપાસની છે, H2Oના ઓએચની. ઇનોલ, કીટો ઇનોલ ટોટોમેરિઝમ કરો ત્યારે ઇનોલ જે ફોર્મ બને છે એની ડેલ્ટા પીપીએમ રેન્જની બહાર જતી રહે. ઘણી બધી હાઈ ડેલ્ટા પીપીએમ છે, 13.0 to 17.5 ડેલ્ટા પીપીએમ. આ ઘણી બધી વધારે કહેવાય. ઇનોલ ફોર્મ છે, ફોર એક્ઝામ્પલ એસિટોન લઈ એ કીટો ફોર્મનું તમે ઇનોલ બનાવો તો એમની રેન્જ OH, આ OHની જ વાત હાલે છે, હાઇડ્રોક્સિલ પ્રોટોન 13.0 to 17.5 ડેલ્ટા પીપીએમ સુધી જઈ શકે. એટલે કીટો ઇનોલ ટોટોમેરિઝમ આપણે ડિફરન્શિએટ કરી શકીએ એનએમઆરથી. તો હાઇડ્રોક્સિલ OHની વાત થઈ. નેક્સ્ટ અમાઇન, એલિફેટિક અમાઇન 0.5 to 3.5 ડેલ્ટા પીપીએમ રહી છે. એરોમેટિક અમાઇન 3.0 to 5.0 ડેલ્ટા પીપીએમ. મતલબ અમાઇનની રેન્જ 0.5થી લઈને 5.0 સુધીની રહી છે. એમાઇડ વધારે ડાઉનફિલ્ડમાં હોય છે. એમાઇડ 5.0 to 8.7 ડેલ્ટા પીપીએમ. થાયોલની આપણે હાલ જરૂર નથી. ફોર્માઇલ ગ્રુપ, આલ્ડિહાઇડ ગ્રુપ, આ ઇમ્પોર્ટન્ટ છે. COOHનો પ્રોટોન 10થી 12.5 ડેલ્ટા પીપીએમ આવે. કન્ફર્મ નક્કી થઈ જાય કે કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ જ પ્રેઝન્ટ છે. એ જ રીતે જો ડેલ્ટા પીપીએમ 8થી 10ની વચ્ચે હોય તો કન્ફર્મ એ આલ્ડિહાઇડનો પ્રોટોન હોય. CHO એને ફોર્માઇલ ગ્રુપ કહેવાય. 8.0 to 10.0 મતલબ 9.7ની આસપાસ ડેલ્ટા પીપીએમ રહે છે તો એ આલ્ડિહાઇડ. પછી એરોમેટિક આલ્ડિહાઇડ 10ની આસપાસ જઈ શકે. પછી ધ્યાન રાખવાનું છે કે ફોર્મેટ એસ્ટર છે, મિથાઇલ ફોર્મેટ, ઇથાઇલ ફોર્મેટ, એમાં પણ એ આલ્ડિહાઇડિક પ્રોટોન જ આવે, એ ફોર્માઇલ ગ્રુપ જ કહેવાય. એ જ રીતે HCONH2 ફોર્મેમાઇડ, તો એ પણ આલ્ડિહાઇડિક પ્રોટોન જ કહેવાય, ફોર્માઇલ પ્રોટોન જ કહેવાય. તો એમની રેન્જ 8થી 10 વચ્ચેની હોય. તો બરાબર ક્લિયર રાખવું, આલ્ડિહાઇડ ગ્રુપ પ્રેઝન્ટ હોય એટલે એમનો પ્રોટોન 8થી 10ની વચ્ચે સિગ્નલ આપે, અને કાર્બોક્સિલિક એસિડનો પ્રોટોન 10થી લઈ અને 12.5 વચ્ચે સિગ્નલ આપે. તો નેક્સ્ટ આ જે વાત થઈ એથી કેરેક્ટરિસ્ટિક કેમિકલ શિફ્ટની, કે આટલી પ્રકારની કેમિકલ શિફ્ટ જે ઉપયોગમાં આવશે આપણે એક્ઝામ્પલમાં, એ તમારે ક્લિયર રાખવાની છે. આલ્કેન, આલ્કીન, એસિટિલિનિક પ્રોટોન, એરોમેટિક પ્રોટોન, કાર્બોક્સિલિક એસિડ મતલબ આલ્કોહોલ પ્રોટોન, અને ફોર્માઇલ. આ રેન્જ ક્લિયર જ રાખવાની. નેક્સ્ટ થર્ડ સેક્શન છે ઇન્ટેન્સિટી ઓફ સિગ્નલ. એક્ઝામ્પલમાં આમની પણ જરૂર પડે છે. ઇન્ટેન્સિટી ઓફ સિગ્નલ શું કહે છે તો જુઓ, ઇન્ટેન્સિટી ઓફ સિગ્નલ ઇઝ ઇક્વલ ટુ પીક એરિયા ઓફ સિગ્નલ. જેમ જેમ ઇન્ટેન્સિટી વધતી જાય સિગ્નલની એમ પીક એરિયા પણ વધતો જાય. એટલે એવું કહેવાય કે ઇન્ટેન્સિટી ઓફ સિગ્નલ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધી નંબર ઓફ પ્રોટોન. કોઈ પણ સિગ્નલ છે એ કેટલા પ્રોટોન ભેગા થઈને આપે છે એ આપણે નક્કી કરી શકીએ પીક એરિયા ઉપરથી, અને એ આપણે કેલ્ક્યુલેશન કરવાની પણ છે એમની. ઇન્ટેન્સિટી ઓફ સિગ્નલ ઇઝ મેઝર્ડ ઇન સ્ક્વેર. કેટલા સ્ક્વેર સ્પેસ રોકે છે, કેટલા સ્ક્વેર જગ્યા રોકે છે કોઈ પણ સિગ્નલ, એમના આધારે નંબર ઓફ પ્રોટોન આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. તો એના માટે પહેલાં ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન જોઈ લઈએ અને ત્યાર પછી કેલ્ક્યુલેશન જોઈશું. તો જુઓ ગ્રાફ બરાબર. ફર્સ્ટ આ જે સિગ્નલ છે પહેલું, એમાં તમને કેટલા સ્ક્વેર સ્પેસ રોકે છે એ ડિઝાઇન કરીને આપી દીધું કે ભાઈ 5 સ્ક્વેર સ્પેસ રોકે છે, 5 સ્ક્વેર. અને સાથે એમ પણ કીધું છે કે એક પ્રોટોનથી આ સિગ્નલ આવે છે, એક પ્રોટોનથી આ સિગ્નલ આવે છે. તો જે સિગ્નલ
5 સ્ક્વેર સ્પેસ રોકે છે અને એક પ્રોટોનથી સિગ્નલ આવે છે, તો એને રેફરન્સ લઈને બીજા સિગ્નલ ડિસાઇડ થઈ શકે. કઈ રીતે? તો કે આ જે સિગ્નલ છે એ 15 સ્ક્વેર સ્પેસ રોકે છે, એનો સીધો મતલબ એવો થાય કે એ 3 પ્રોટોનથી સિગ્નલ આવતું હોય છે, કારણ કે 15 સ્ક્વેર સ્પેસ રોકે છે. એ જ રીતે 25 સ્ક્વેર સ્પેસ રોકતું હોય કોઈ પણ સિગ્નલ, એનો મતલબ એ થયો કે ફેક્ટર 5 છે. 5 પ્રોટોન, 5 સ્ક્વેર એક પ્રોટોન, તો 15 સ્ક્વેર એ કેટલા? 3 પ્રોટોન. એ જ રીતે 25 સ્ક્વેર સ્પેસ રોકતું હોય કોઈ સિગ્નલ, એનો મતલબ કે 5 પ્રોટોનથી આવતું સિગ્નલ છે. અને 14 સ્ક્વેર સ્પેસ રોકે છે, એનો મતલબ 8 પ્રોટોન ભેગા થઈને સિગ્નલ આપે છે. તો એકવાર નંબર ઓફ સ્ક્વેર હાથમાં આવી જાય તો નક્કી થઈ શકે કે કેટલા પ્રોટોનથી એ સિગ્નલ આવે છે. અને એક્ઝામ્પલમાં ઘણીવાર નંબર ઓફ પ્રોટોન ન આપેલા હોય અને નંબર ઓફ પ્રોટોન ન હોય એના બદલે અહીંયા કેટલી સ્પેસ રોકે છે, પીક એરિયા આપેલો હોય સ્ક્વેરમાં, તો એ પીક એરિયા ઉપરથી નંબર ઓફ પ્રોટોન કઈ રીતે કેલ્ક્યુલેટ કરવા એની આપણે વાત કરી દઈએ કે ભાઈ આ સ્કીમ ફોલો કરવાની છે. એટલે પીક એરિયા ઉપરથી નંબર ઓફ પ્રોટોન કેલ્ક્યુલેટ કરી શકાય. જો એક્ઝામ્પલ, કેલ્ક્યુલેશન ઓફ નંબર ઓફ પ્રોટોન્સ. એક એક્ઝામ્પલ આપી દઈએ. એન ઓર્ગેનિક મોલેક્યુલ with molecular formula C8H12 gives following NMR data, then calculate the number of proton for each signal. बस नंबर ऑफ प्रोटॉन कैलकुलेट करवाना है. मोलिकुलर फॉर्मूला आपेली है C8H12, मतलब टोटल 12 प्रोटॉन है અને એના NMR ડેટા આ પ્રકારે આપેલા છે. ટાઈપ્સ ઓફ સિગ્નલ, પીક એરિયા ઓફ સિગ્નલ, મતલબ 3 સિગ્નલ આવે છે, એ, બી અને સી. બસ આટલું આપેલું છે કે એ, બી અને સી. એ પ્રોટોન છે એ 9 સ્ક્વેર સ્પેસ રોકે છે, બી પ્રોટોન 15 સ્ક્વેર સ્પેસ રોકે છે અને સી પ્રોટોન 12 સ્ક્વેર સ્પેસ રોકે છે. મતલબ 9 સ્ક્વેર, 15 સ્ક્વેર અને 12 સ્ક્વેર સ્પેસ રોકે છે. બસ આટલું એક્ઝામ્પલમાં આપેલું હોય. તો આપણે એ નક્કી કરવાનું છે કે એ પ્રોટોન છે, મતલબ એ સિગ્નલ છે એ કેટલા પ્રોટોનથી આવે છે, બી કેટલા પ્રોટોનથી અને સી કેટલા પ્રોટોનથી. તો એના માટે શું કરવાનું છે? તો સૌથી પહેલાં જે પણ સ્પેસ આપી છે એમનો ટોટલ કરો. તો કે ટોટલ 36 સ્ક્વેર થાય છે. 36 સ્ક્વેર ટોટલ સિગ્નલ આટલા સ્ક્વેર સ્પેસ રોકે છે અને ટોટલ પ્રોટોન કેટલા છે? 12. મતલબ આવું કન્ક્લુઝન આવે કે 12 પ્રોટોન ભેગા થઈને 36 સ્ક્વેર સ્પેસ રોકે છે. તો એક પ્રોટોન કેટલી સ્પેસ રોકતું હોય? આ તો ફેક્ટર નીકળી જાય ડાયરેક્ટ આમાંથી. જો આમ ટોટલ પ્રોટોન 12 અને ટોટલ પીક એરિયા 36. તો આગળ ફોર 1 પ્રોટોન પીક એરિયા 36 ડિવાઇડ બાય 12, 3 સ્ક્વેર, મતલબ 3 સ્ક્વેર એક પ્રોટોન. 12 પ્રોટોન ભેગા થઈને 36 સ્ક્વેર જગ્યા રોકે છે, એનો મતલબ કે એક પ્રોટોન 3 સ્ક્વેર સ્પેસ રોકશે. તો આ જે કંઈ પણ સ્ક્વેર આપેલા છે એને ડિવાઈડ બાય 3 કરી નાખો એટલે નંબર ઓફ પ્રોટોન આવી જાય છે. આ ફેક્ટર કાઢ્યું કહેવાય અને ફેક્ટર કહેવાય. નંબર ઓફ પ્રોટોન ફોર એ સિગ્નલ, સિગ્નલ એ માટે જુઓ 9/3, 3H. સિગ્નલ બી 15/3, 5H અને સિગ્નલ સી 12/3, 4H. તો એ છે બાય 3 કરી નાખો એટલે 3 પ્રોટોનથી આવતું સિગ્નલ છે. બી જે છે એ 5 પ્રોટોનથી આવતું સિગ્નલ છે અને સી જે છે એ 4 પ્રોટોનથી આવતું સિગ્નલ છે. તો આ નંબર ઓફ પ્રોટોન આવી ગયા 3H, 5H એન્ડ 4H. અને ટોટલ કરી નાખો 4, 5 અને 3, તો ટોટલ પાછા 12 થઈ જવા જોઈએ. ઉલટ સુલટ બે કેલ્ક્યુલેશન પરફેક્ટ થવી જરૂરી છે. તો આ એક કેલ્ક્યુલેશનની વાત થઈ. ફરી એકવાર હજુ એક એક્ઝામ્પલ લઈ લઈએ. જો સેકન્ડ એક્ઝામ્પલ, એન ઓર્ગેનિક મોલેક્યુલ વિથ મોલેક્યુલર ફોર્મ્યુલા C14H20 gives following NMR data, then calculate number of proton for each signal. દરેક સિગ્નલ માટે કેટલા પ્રોટોનથી આવતું સિગ્નલ છે એ કેલ્ક્યુલેટ કરવાનું છે. તો જુઓ, ટાઈપ્સ ઓફ સિગ્નલ એન્ડ પીક એરિયા ઓફ સિગ્નલ. 4 સિગ્નલ આપેલા છે એ, બી, સી એન્ડ ડી. એ સિગ્નલ 25 સ્ક્વેર સ્પેસ રોકે છે, બી સિગ્નલ 15 સ્ક્વેર સ્પેસ રોકે છે, સી સિગ્નલ
40 સ્ક્વેર સ્પેસ રોકે છે અને ડી સિગ્નલ 20 સ્ક્વેર સ્પેસ રોકે છે. ટોટલ પ્રોટોન કેટલા છે તો કે 20 પ્રોટોન છે. તો આના માટે આપણે શું કરીશું, સ્ક્વેરનો ટોટલ કરીશું કે 20 પ્રોટોન ભેગા થઈને જગ્યા કેટલી રોકે, 100 સ્ક્વેર, 100 સ્ક્વેર સ્પેસ રોકે છે. તો આ તો સિમ્પલ થઈ ગયું કે 20 પ્રોટોન છે અને 100 સ્ક્વેર સ્પેસ રોકે છે, મતલબ પર પ્રોટોન 5 સ્ક્વેર સ્પેસ આવશે. તો ટોટલ પ્રોટોન 20 છે અને પીક એરિયા 100 છે. તો ફોર 1 પ્રોટોન પીક એરિયા 100 ડિવાઇડ બાય 20, 5 સ્ક્વેર. આ ફેક્ટર આવી ગયો 5. તો દરેક સ્ક્વેરને 5 ટાઈમ્સ ડિવાઈડ કરી નાખો તો જે પણ આન્સર આવે એ નંબર ઓફ પ્રોટોન છે. તો જુઓ, નંબર ઓફ પ્રોટોન્સ ફોર સિગ્નલ A. Numbers of proton for signal A 25 by 5, 5 proton. Signal B 15 by 5, 3 proton. Signal C 40 by 5, 8 proton. And signal D 20 by 5, 4 proton. તો સિગ્નલ A 5 પ્રોટોનથી આવતું સિગ્નલ છે, B છે એ 3 પ્રોટોનથી, C છે એ 8 પ્રોટોનથી અને D 4 પ્રોટોનથી. અને ટોટલ કરી નાખો 5, 3, 8, 4, તો એનો ટોટલ ફરી પાછો 20 થઈ જવો જરૂરી છે. 20 પ્રોટોન આવી જાય. તો આ રીતે પીક એરિયા ઉપરથી નંબર ઓફ પ્રોટોન કેલ્ક્યુલેટ કરવાના રહે છે. હવે આ સિવાય ઘણીવાર એવું બને, આ તો ફૂલ ફિગરમાં આન્સર આવે છે કે તમે 15 by 5 કરી નાખો એટલે એક્ઝેક્ટ 5 આન્સર આવી જાય છે. પણ ઘણીવાર પોઈન્ટમાં આન્સર આવતો હોય. જો એક્ઝામ્પલ, પોઈન્ટમાં આન્સર આવે તો શું કરવાનું? An organic molecule with molecular formula C7H10 gives following NMR data, then calculate number of proton for each signal. હરેક સિગ્નલ માટે પ્રોટોન કેલ્ક્યુલેટ કરવાના રહે છે. ટાઈપ્સ ઓફ સિગ્નલ એન્ડ પીક એરિયા ઓફ સિગ્નલ. ટાઈપ્સ ઓફ સિગ્નલ A, B, C, D 4 સિગ્નલ છે. A છે એ 11 સ્ક્વેર સ્પેસ રોકે છે, B 9 સ્ક્વેર સ્પેસ રોકે છે, C 15 સ્ક્વેર અને D 5 સ્ક્વેર સ્પેસ રોકે છે. તો મોલેક્યુલર ફોર્મ્યુલા છે C7H10, 10 પ્રોટોન છે. તો પીક એરિયાનો આપણે ટોટલ કરી નાખીએ. ટોટલ પીક એરિયા છે 40 સ્ક્વેર. 40 સ્ક્વેર 10 પ્રોટોન. તો આ પણ ફેક્ટર ડાયરેક્ટ આપણે કાઢી શકીએ કે ભાઈ 40 સ્ક્વેર સ્પેસ રોકે છે અને ટોટલ પ્રોટોન 10 છે. તો પર પ્રોટોન કેટલા સ્ક્વેર સ્પેસ જોઈએ? 40 ડિવાઇડ બાય 10, 4 સ્ક્વેર. 4 સ્ક્વેર સ્પેસ રોકે એક પ્રોટોન. તો દરેકને 4 ટાઈમ્સ ડિવાઈડ કરી નાખીએ તો એમનો આન્સર કેટલા પ્રોટોન છે એ આવી જશે. તો જુઓ, નંબર ઓફ પ્રોટોન ફોર સિગ્નલ A 11 by 4. તો 11 by 4 કરશો તો આન્સર આવે 2.75. હવે પ્રોટોન તો હાફ ઇન્ટિગ્રલમાં ના હોય, પોઈન્ટમાં આન્સર નહીં આવે. તો 2.75 મતલબ એને પૂર્ણાંક બનાવવાનું છે. મતલબ 0.5 કરતાં ઉપર હોય તો 1 કન્સિડર કરવું અને 0.5 કરતાં નીચે હોય તો 0 તરફ જવું. તો અહીંયા 2.75 છે, એનો મતલબ નિયર અબાઉટ એ 3H, મતલબ 3 પ્રોટોનથી આવતું સિગ્નલ છે. B 9 by 4, 9 by 4 મતલબ 2.25 છે. તો આ 2.25 મતલબ નિયર અબાઉટ 2 છે, 2 પ્રોટોનથી આવતું સિગ્નલ છે. એ જ રીતે C 15 by 4, 3.75, 3.75 છે, મતલબ નિયર અબાઉટ 4 પ્રોટોન. સિગ્નલ D 5 by 4, 1.25, મતલબ નિયર અબાઉટ 1. તો એ એક પ્રોટોનથી આવતું સિગ્નલ છે. તો નંબર ઓફ પ્રોટોન નક્કી થઈ જાય કે એ જે છે એ 3 પ્રોટોનથી આવતું સિગ્નલ છે, B 2 પ્રોટોનથી આવતું સિગ્નલ, C 4 પ્રોટોનથી આવતું સિગ્નલ છે અને D 1 પ્રોટોનથી આવતું સિગ્નલ છે. તો આ પ્રકારે નંબર ઓફ પ્રોટોન પીક એરિયા ઉપરથી કેલ્ક્યુલેટ કરી શકાય. તો આટલે સુધીમાં નંબર ઓફ સિગ્નલ, પોઝિશન ઓફ સિગ્નલ મતલબ કેરેક્ટરિસ્ટિક શિફ્ટ અને ઇન્ટેન્સિટી ઓફ સિગ્નલની વાત પૂરી થઈ.